હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત. આપણે 8 માર્ચના મહત્ત્વના દિવસો અને ઘટનાઓ વિશે આપણે આજે ચર્ચા કરીએ. તો 8 માર્ચ ખૂબ જ મહત્ત્વનો દિવસ એવો કહી શકાય. તેઓ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, જેને ઇન્ટરનેશનલ વુમન્સ ડે આપણે કહી શકીએ છીએ. નારી શક્તિ, નારી સમાનતા અને સશક્તિકરણનો અભિયાન આ દિવસે થાય છે. આપણે જોઈએ તો નારીનું સન્માન, સમાજની ઉન્નતિ, સમાનતાનો પ્રદાન, મહિલા શક્તિ, ભવિષ્ય શક્તિ. જોઈએ તો ઇતિહાસ જોઈએ તો એનો આપણે શરૂઆત 8 માર્ચનો ઇતિહાસ મહિલાઓના સન્માન, અધિકારો અને સંઘર્ષ સાથે જોડાયેલો છે. જે વર્ષ 1908માં અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આશરે 15,000 મહિલાઓએ રેલી કાઢીને નોકરીના કલાકો ઘટાડવા અને સમાન વેતનની માંગ કરી હતી. ત્યારબાદ 1975માં સંયુક્ત રાષ્ટ્ર UN દ્વારા સત્તાવાર રીતે આ દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી. એનો ઉદ્દેશ જોઈએ તો આપણે સમાનતા અને સશક્તિકરણ, નારી શક્તિના ઉત્કર્ષ માટે સ્ત્રી પુરુષ સમાન અને લોકજાગૃતિ લાવવી તેનો ખાસ ઉદ્દેશ હતો. તો સિદ્ધિઓની ઉજવણી જોઈએ તો વિજ્ઞાન, રમત, રાજકારણ અને ટેકનોલોજી સહિત અલગ અલગ વિવિધ ક્ષેત્રોની અંદર આપણે જોઈએ તો મહિલાઓએ સિદ્ધિ પણ પ્રાપ્ત કરી છે. પછીનું ગુજરાત સરકારના પ્રયાસો જે હતા બેટી બચાવોને જે કાંઈ આપણે જોઈએ તો બેટી બચાવો અભિયાન, કન્યા જન્મદરમાં વધારો અને કન્યા સુરક્ષા માટે કન્યા કેળવણી અભિયાન, તે રાજ્યમાં દીકરીઓને શિક્ષણના વ્યાપ વધારવો અને સ્ત્રી ભ્રૂણ હત્યા નિવારણ, દીકરીઓને સમાન દરજ્જો આપવા માટે જાગૃતિ ફેલાવવા માટે આપણે જોઈએ તો આપણે ખ્યાલ છે ઘણી બધી એવી સ્ત્રીઓ છે જે બહુ બધા ક્ષેત્રે આગળ વધી છે. કલ્પના ચાવડા આપણે કહી શકીએ, બરાબર, અંતરિક્ષમાં જઈ આવેલી છે, બરાબર. પછી આપણે બીજું જોઈએ તો કિરણ બેદી છે, બરાબર, જે ઓફિસર હતી. એમ આપણે ઘણી બધી મહિલાઓ છે જે આગળ આપણે જોઈએ. સરોજિની નાયડુ છે, તે બધા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.